નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભાગ 2 ચેપ્ટર 12 પરમાણુ, જેને અંગ્રેજીમાં એટમ્સ કહેવામાં આવે છે દોસ્તો, એ આજે ચાલુ કરીએ. તો દોસ્તો, પરમાણુ વિશે પહેલાં એટલે કે ભૂતકાળમાં શું ખ્યાલ હતો અને હાલ એટલે કે વર્તમાનમાં પરમાણુ અંગે વાસ્તવિકતા શું છે ત્યાં સુધીની પહેલાં વાત કરી લઈએ અને પછી આપણે મોસ્ટ આઈએમપી થિયરી ચાલુ કરશું. તો શરૂઆત કરીએ કે પરમાણુ અંગે ભૂતકાળમાં એટલે કે પહેલાં લોકો શું વિચારતા હતા, પરમાણુ અંગેનો ખ્યાલ શું હતો, ત્યાંથી શરૂઆત કરીએ. તો દોસ્તો, સૌ પ્રથમ ગ્રીક ચિંતકોએ પરમાણુ અંગેનો સૌ પ્રથમ ખ્યાલ રજૂ કરેલો કે પરમાણુ કેવા હોય એના વિશે વાત કરી હતી. તો ગ્રીક ચિંતકોએ સૌ પ્રથમ વાત કરી ભૂતકાળમાં કે કોઈ પણ પદાર્થ કે કોઈ પણ દ્રવ્ય એ તત્વનો બનેલો છે અને તત્વ અતિ સૂક્ષ્મ નાના એવા કણોનો બનેલો છે. અતિ સૂક્ષ્મ એવા નાના કણોના બનેલા હોય તત્વ. અને આ જે અતિ સૂક્ષ્મ નાના કણો છે એ અતિ સૂક્ષ્મ નાના કણો મૂળભૂત છે, આવું ગ્રીક ચિંતકો સૌ પ્રથમ કહેતા. મૂળભૂત છે. મૂળભૂતનો અર્થ કે આનાથી કોઈ નાનું નહીં, એટલે કે નાના કણોથી હવે કોઈ નાનું નહીં, એને કહેવાય અવિભાજ્ય. તો સૌ પ્રથમ ભૂતકાળમાં ગ્રીક ચિંતકો પરમાણુ વિશે આવો ખ્યાલ ધરાવતા કે તત્વ અતિ સૂક્ષ્મ નાના કણોના બનેલા છે. આ અતિ સૂક્ષ્મ નાના કણો મૂળભૂત છે, એનાથી કોઈ નાનું નથી, એ વિભાજ્ય નથી, એટલે કે આ અતિ સૂક્ષ્મ નાના કણો અવિભાજ્ય છે. આ અતિ સૂક્ષ્મ નાના કણોનું નામ એમને પરમાણુ આપ્યું. આ ભૂતકાળની અંદર વાત થઈ. અતિ સૂક્ષ્મ નાના કણો જેનું નામ એમને પરમાણુઓ આપ્યું. અને આ પરમાણુઓ કેવા છે? મૂળભૂત છે, એટલે કે અવિભાજ્ય છે, આનાથી નાનું કોઈ નથી, એવી વાત કરી. ત્યારબાદ ઘણા વર્ષો વીતી ગયા અને 19મી સદીનો અંત આવ્યો. 19મી સદીના અંતમાં વિશ્વના જુદા જુદા દેશોમાં, જુદા જુદા ભાગમાં ઘણા બધા વૈજ્ઞાનિકોએ પરમાણુ પર ઘણા બધા પ્રયોગો કર્યા અને પરમાણુ અંગેના પોતાના વ્યક્તિગત પરિણામો લોકો સમક્ષ રજૂ કર્યા. 19મી સદીના અંતમાં તો જુદા જુદા દેશમાં જુદા જુદા વૈજ્ઞાનિકોએ પરમાણુ પર પ્રયોગ કરીને જે પરમાણુ અંગેના પોતાના વ્યક્તિગત પરિણામો જે રજૂ કર્યા એ પરિણામો અહીંયા કહું અને પછી એ બધા જ પરિણામો પરથી શું સાબિત થયું એ જોઈએ પહેલાં. તો દોસ્તો, 19મી સદીના અંતમાં એક વૈજ્ઞાનિક જેનું નામ છે જીન પેરી. આ જીન પેરીએ ઋણ વિદ્યુત ભારિત ઇલેક્ટ્રોનની શોધ કરી દોસ્તો. ઋણ વિદ્યુત ભારિત ઇલેક્ટ્રોનની શોધ કરી. તમે નાના ધોરણમાં એવું વિચાર્યું છે જે થોમ્સને શોધ કરી? નહીં. જીન પેરીએ ઋણ વિદ્યુત ભારિત ઇલેક્ટ્રોનની શોધ કરી. જ્યારે જે થોમ્સન એ ઋણ ભારિત ઇલેક્ટ્રોન પર વિદ્યુત ભારનું મૂલ્ય અને ઇલેક્ટ્રોનના દળના ગુણોત્તરનું માપ મેળવ્યું. ઋણ ભારિત ઇલેક્ટ્રોન પર વિદ્યુત ભારનું મૂલ્ય અને ઇલેક્ટ્રોનના દળનો ગુણોત્તર માપ્યો. ત્યારબાદ ત્રીજા નંબરમાં મિલિકા એ ઋણ વિદ્યુત ભારિત ઇલેક્ટ્રોનના વિદ્યુત ભારનું મૂલ્ય માપ્યું. ઋણ વિદ્યુત ભારિત ઇલેક્ટ્રોન પરના વિદ્યુત ભારનું મૂલ્ય માપ્યું અને આ વિદ્યુત ભારનું મૂલ્ય 1.6 × 10⁻19 કુલમ છે, એ આ મિલિકાએ માપ્યું. આ વૈજ્ઞાનિકોને સમાંતર બીજી બાજુ બીજા દેશમાં હેનરી બેક્વેરેલ અને મેડમ ક્યુરી, આ બંને જણાએ ભારે તત્વોના પરમાણુમાં ભારે તત્વો એટલે કે યુરેનિયમ, થોરિયમ, આ બધા ભારે તત્વોના પરમાણુમાં રેડિયો એક્ટિવિટીની શોધ કરી દોસ્તો. રેડિયો એક્ટિવિટી
રેડિયો એક્ટિવિટીની શોધ કરી. તો પ્રશ્ન થાય કે સાહેબ રેડિયો એક્ટિવિટી શું? તો દોસ્તો આના પછીનું ચેપ્ટર છે ન્યુક્લિયસ. એ ન્યુક્લિયસમાં રેડિયો એક્ટિવિટી આખી ઘટના ડીપમાં સમજાવેલી છે. પરંતુ હાલ તમને કહી દઉં કે ભારે તત્વો એટલે કે યુરેનિયમ, થોરિયમ જેવા ભારે તત્વોના પરમાણુમાંથી નૈસર્ગિક રીતે એટલે કે કુદરતી રીતે વિશિષ્ટ ગુણધર્મો ધરાવતા વિકિરણોનું સતત ઉત્સર્જન થાય છે. આ વિકિરણનું સતત ઉત્સર્જન થવાની આ ઘટનાને રેડિયો એક્ટિવિટી કહેવામાં આવે છે. ફરીથી એકવાર કે ભારે તત્વો એટલે કે યુરેનિયમ, થોરિયમ જેવા ભારે તત્વોના પરમાણુમાંથી નૈસર્ગિક રીતે વિશિષ્ટ ગુણધર્મ ધરાવતા વિકિરણોનું સતત નૈસર્ગિક રીતે ઉત્સર્જન થાય છે. આ ઘટનાને રેડિયો એક્ટિવિટી કહેવામાં આવે છે દોસ્તો. એટલે એક પ્રકારનું રેડિયેશન કહેવામાં આવે છે. ત્યારબાદ જે થોમ્સનનો વિદ્યાર્થી રુથરફર્ડ પણ લખાય છે દોસ્તો અને રુથરફર્ડ પણ લખાય છે. આ રુથરફર્ડે રેડિયો એક્ટિવિટી પર પ્રયોગો કર્યા. શેના ઉપર પ્રયોગો કર્યા દોસ્તો? રેડિયો એક્ટિવિટી પર પ્રયોગ કર્યા. રેડિયો એક્ટિવિટી ઉપર પ્રયોગો કર્યા અને પ્રયોગના અંતે જાણવા મળ્યું કે યુરેનિયમ, થોરિયમ જેવા ભારે તત્વો છે એ ભારે તત્વોમાંથી જે રેડિયેશન થાય છે એ રેડિયેશનમાંથી બહાર કોણ નીકળે છે? તો રેડિયેશનમાંથી બહાર નીકળતા કણો કોણ હોય છે? તો ઋણ વિદ્યુત ભારિત ઇલેક્ટ્રોન. એક તો ઋણ વિદ્યુત ભારિત ઇલેક્ટ્રોન બહાર નીકળે છે, સાથે ધન વિદ્યુત ભારિત આલ્ફા કણો પણ ઉત્સર્જિત થતા હોય છે એની સાથે. તો રેડિયો એક્ટિવિટી ઉપર પ્રયોગો કોને કર્યા? તો રુથરફર્ડે પ્રયોગો કર્યા અને પ્રયોગના અંતે જાણવા મળ્યું કે જે ભારે તત્વોમાંથી જે રેડિયેશન થાય છે એ રેડિયેશનમાંથી શેનું ઉત્સર્જન થાય છે? તો ઋણ વિદ્યુત ભારિત ઇલેક્ટ્રોનની સાથે ધન વિદ્યુત ભારિત આલ્ફા કણોનું પણ ઉત્સર્જન થતું હોય છે. તો પ્રશ્ન થાય કે સાહેબ આલ્ફા કણો છે શું? તો દોસ્તો આલ્ફા કણો વિશે ડીપમાં માહિતી આના પછીના ચેપ્ટરમાં આવશે, ન્યુક્લિયસ ચેપ્ટરમાં. પણ હાલ તમને કહી દઉં કે આલ્ફા કણો એ બે પ્રોટોન એટલે કે ધન ભારિત કણો, બે પ્રોટોન અને બે ન્યુટ્રોનના બનેલા દ્રવ્ય કણો છે. તો દોસ્તો આલ્ફા કણો શેના બનેલા છે? તો બે ધન ભારિત પ્રોટોનના બનેલા છે અને બે વીજભાર રહિત ન્યુટ્રોનના બનેલા છે. દોસ્તો આલ્ફા કણને હિલિયમનું ન્યુક્લિયસ પણ કહેવામાં આવે છે. હિલિયમનું ન્યુક્લિયસ પણ કહેવામાં આવે છે. હિલિયમનું ન્યુક્લિયસ તમને ખબર છે, હિલિયમનો પરમાણુ ક્રમાંક છે 2, તો એના ન્યુક્લિયસમાં 2 પ્રોટોન અને 2 ન્યુટ્રોન આવેલા છે. માટે આલ્ફા કણને હિલિયમનું ન્યુક્લિયસ પણ કહેવામાં આવે છે. તો દોસ્તો 19મી સદીના અંતમાં જુદા જુદા દેશમાં આ જુદા જુદા વૈજ્ઞાનિકોએ પરમાણુ પર પ્રયોગો કર્યા અને પરમાણુ પર પ્રયોગો કર્યા પછી પરમાણુ અંગેના પોતાના વ્યક્તિગત પરિણામો રજૂ કર્યા. આ પરિણામો આ તમારી નજર સમક્ષ છે. આ પરિણામો પરથી એવું સાબિત થાય છે કે આ પરમાણુ જે ગ્રીક ચિંતકો મૂળભૂત કહેતા, અવિભાજ્ય કહેતા, એ પરમાણુ હવે મૂળભૂત નથી, એ અવિભાજ્ય નથી. હવે આ પરમાણુ પણ તેના કરતાં વધુ નાના દ્રવ્ય કણોના બનેલા છે દોસ્તો, એવું સાબિત થાય છે. એટલે કે આ બધા જ અવલોકનો પરથી એવું સાબિત થાય છે કે ગ્રીક ચિંતકો જે પરમાણુની વાત કરતા હતા એ પરમાણુ હવે મૂળભૂત નથી, હવે અવિભાજ્ય નથી. એ પરમાણુ પણ એના કરતાં નાના કણોના બનેલા છે. અને એ નાના કણો કયા છે? તો દોસ્તો ઋણ વીજભારિત ઇલેક્ટ્રોન એટલે પરમાણુ એક તો ઋણ વીજભારિત ઇલેક્ટ્રોનના બનેલા છે, ધન વીજભારિત પ્રોટોનના બનેલા છે, ધન વીજભારિત પ્રોટોન અને વીજભાર રહિત ન્યુટ્રોનના બનેલા છે એવું સાબિત થાય છે. એટલે કે પરમાણુનું બંધારણ કોણ કરે છે? તો ઋણ વિદ્યુત ભારિત કણો એટલે કે ઇલેક્ટ્રોન, ધન વિદ્યુત ભારિત કણો એટલે પ્રોટોન અને વીજભાર રહિત ન્યુટ્રોન, આ ત્રણેય કણો આ પરમાણુનું બંધારણ કરે છે. અને આ ત્રણ કણો એ મૂળભૂત છે ત્યાં સુધીની વાત પહોંચી. આ બધા વૈજ્ઞાનિકોએ એવું સાબિત કર્યું
કે પરમાણુ એ 3 કણોના બનેલા છે અને એ કણો પાછા મૂળભૂત છે, એનાથી નાનું કોઈ નથી. પરંતુ હાલ વાસ્તવમાં અત્યારે હાલ વર્તમાનમાં હવે આ કણો પણ મૂળભૂત રહ્યા નથી. આ પણ કણો ક્વાર્ટઝ નામના કણોના બનેલા છે, પણ હાલ એટલું ઊંડાણપૂર્વક આપણે જવાનું નથી. તો દોસ્તો, પરમાણુ એ આ 3 કણોના બનેલા છે એવું સાબિત થાય છે. બીજી વસ્તુ કે હાલ આ વીજભાર રહિત કણોની મારે જરૂર નથી, એટલે એની બહુ ચર્ચા હું નહીં કરું, પરંતુ જરૂર પડશે મારે ધન વિદ્યુત ભારિત પ્રોટોન અને ઋણ વિદ્યુત ભારિત ઇલેક્ટ્રોનની જરૂર પડશે. સાથે સાથે આ વૈજ્ઞાનિકો એ જે પરિણામો આપ્યા પછી એવું સાબિત થાય છે કે પરમાણુમાં જેટલો ધન વિદ્યુતભાર છે, પરમાણુમાં જેટલો ધન વિદ્યુતભાર છે એટલો જ પરમાણુમાં ઋણ વીજભાર છે. એટલે કહેવાનો મતલબ કે પરમાણુમાં જેટલા ધન વિદ્યુત ભારિત પ્રોટોનની સંખ્યા છે એટલા જ ઋણ વિદ્યુત ભારિત ઇલેક્ટ્રોનની સંખ્યા છે. એટલે કે પરમાણુ વીજભારની દ્રષ્ટિએ આ પરમાણુ વીજભારની દ્રષ્ટિએ કેવો છે? તો પરમાણુ વીજભારની દ્રષ્ટિએ તટસ્થ છે, ની દ્રષ્ટિએ તટસ્થ છે એવું સાબિત થાય છે દોસ્તો. તો આટલે સુધી પહોંચ્યા. હવે છેલ્લે લાસ્ટમાં શું સાબિત થયું? કે પરમાણુ મૂળભૂત નથી, અવિભાજ્ય નથી, પરમાણુ પણ વિભાજ્ય છે અને એ આ 3 કણોના બનેલા છે. એટલે કે પરમાણુમાં ધન વિદ્યુત ભારિત કણો આવેલા છે અને ઋણ વિદ્યુત ભારિત કણો આવેલા છે, તેમજ વીજભાર રહિત કણો પણ આવેલા છે. બીજી વસ્તુ કે પરમાણુ વીજભારની દ્રષ્ટિએ તટસ્થ છે, એટલે કે પરમાણુમાં જેટલો ધન વિદ્યુત ભાર છે એટલો જ ઋણ વિદ્યુત ભાર છે. એટલે કે પરમાણુમાં જેટલા ધન વિદ્યુત ભારિત કણો આવેલા છે એટલા જ ઋણ વિદ્યુત ભારિત કણો આવેલા છે. પરંતુ એ વખતે એક પ્રશ્ન ઉદ્ભવ્યો કે પરમાણુના બંધારણ એ ધન વિદ્યુત ભાર અને ઋણ વિદ્યુત ભાર કરે છે. તો પછી આ પરમાણુમાં ધન વિદ્યુત ભાર અને ઋણ વિદ્યુત ભાર કેવી રીતે ગોઠવાયેલો છે એ સમજ કોઈની પાસે નહોતી. કે પરમાણુની અંદર ધન વિદ્યુત ભારિત કણો કે જેના ઉપર ધન વિદ્યુત ભાર આવેલો છે એ પરમાણુમાં ક્યાં ગોઠવાયેલા છે, તેમજ પરમાણુમાં ઋણ વિદ્યુત ભારિત કણો એટલે કે તેના ઉપર ઋણ વીજભાર આવેલો છે એ કેવી રીતે ગોઠવાયેલા છે એની સમજ કોઈની પાસે નહોતી. તો દોસ્તો, આ એક ગંભીર ચર્ચા બની ગઈ. તો આ ગંભીર ચર્ચાનું સોલ્યુશન લાવવાનું કામ જે થોમ્સને ઉપાડ્યું. જે થોમ્સને બધા વૈજ્ઞાનિકોને સમક્ષ વાત કરી કે પરમાણુનું બંધારણ એટલે કે પરમાણુમાં ધન વિદ્યુતભાર અને ઋણ વિદ્યુતભાર કેવી રીતે ગોઠવાયેલો છે એ અંગેની સમજ હું તમને આપીશ. એ માટે જે થોમ્સને એક પરમાણુ અંગેની માહિતી આપતું એક પરમાણુ મોડલ રજૂ કર્યું, જેને જે થોમ્સનનું પરમાણુ મોડલ કહેવામાં આવે છે. અને એ પરમાણુ મોડલનું બીજું નામ આપ્યું છે તરબૂચનું મોડલ અને ત્રીજું નામ આપ્યું છે પ્લમ પુડિંગનું મોડલ. જે એ વખતે ભૂતકાળમાં પરમાણુની અંદર ધન વિદ્યુતભાર અને ઋણ વિદ્યુતભાર કેવી રીતે ગોઠવાયેલો છે એ અંગેની માહિતી આપતું મોડલ છે. તો હવે ટોપિક થાય છે કે જે થોમ્સનનું પરમાણુ મોડલ દોસ્તો. તો એ ટોપિક જોઈએ. હવે પ્રશ્ન કયો હતો કે પરમાણુની અંદર ધન વિદ્યુતભાર આવેલો છે, ઋણ વિદ્યુતભાર આવેલો છે, પરંતુ આ વિદ્યુતભાર કેવી રીતે ગોઠવાયેલા છે એની સમજૂતી આપવાનું કામ કોને ઉપાડ્યું? તો એની સમજૂતી આપવાનું કામ જે થોમ્સને ઉપાડ્યું. અને જે થોમ્સને પરમાણુ અંગેની એ વખતે સમજૂતી આપતું એક પરમાણુ મોડલ તૈયાર કર્યું અને એ પરમાણુ મોડલનું નામ આપ્યું જે થોમ્સનનું પરમાણુ મોડલ. તો અહીંયા ક્વેશ્ચન સ્ટાર્ટ કરીએ. થોમ્સનનું પરમાણુ મોડલ જેના બીજા 2 નામ છે, એક તરબૂચનું મોડલ અને એનું બીજું પણ નામ છે પ્લમ પુડિંગનું મોડલ. દોસ્તો, કેમ આવા નામ પડ્યા એ પણ સમજાવીશ. પ્લમ પુડિંગ મોડલ. ઓકે દોસ્તો, તો જે થોમ્સને ઈસવીસન 1898ની અંદર 1898ની અંદર પરમાણુ અંગેની સમજૂતી આપતું સૌ પ્રથમ મોડલ રજૂ કર્યું. અને એ મોડલ
દ્વારા એને પરમાણુમાં ધન વિદ્યુતભાર અને ઋણ વિદ્યુતભાર કેવી રીતે ગોઠવાયેલો છે એની રજૂઆત કરી. પણ દોસ્તો અફસોસ કે એ વખતે જે થોમ્સનનું આ પરમાણુ મોડલ સદંતર નિષ્ફળ નીવડે છે. કેમ નિષ્ફળ નીવડે છે એ અહીંયા એની મર્યાદામાં હું સમજાવીશ. તો દોસ્તો સૌ પ્રથમ ઈસવીસન 1898માં જે થોમ્સન દ્વારા રજૂ થયેલું પરમાણુ મોડલ, એ પરમાણુ મોડલની સમજૂતી આપવા માટે જે થોમ્સને તરબૂચની સરખામણી કરી. પોતાના પરમાણુ મોડલની સમજૂતી આપવા માટે પોતાના પરમાણુ મોડલની સરખામણી કોની સાથે કરે છે? તરબૂચ સાથે કરે છે. જેમ તરબૂચના ગોળાકાર કદની અંદર એનો લાલ કલરનો જે ગર્ભ છે, જેને આપણે ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ, એ અંદર સમાન રીતે વિતરિત થયેલો હોય છે. દોસ્તો એકદમ સમાન રીતે વિતરિત થયેલો હોય છે. આ લાલ કલરના ગર્ભને દોસ્તો પ્લમ કહેવામાં આવે છે. જે તરબૂચના ગોળાકાર કદમાં સમાન રીતે વિતરિત થયેલો હોય છે, આ તરબૂચનો ગર્ભ છે, જેને પ્લમ કહેવામાં આવે છે. એવી જ રીતે જેમ તરબૂચના અંદરના ગોળાકાર કદમાં એનો ગર્ભ સમાન રીતે વિતરિત થયેલો છે, એવી જ રીતે પરમાણુમાં ધન વિદ્યુતભાર સમાન રીતે વિતરિત થયેલો છે એવી વાત કરી. સૌ પ્રથમ કે પરમાણુના નાના ગોળાકાર ભાગમાં ધન વિદ્યુતભાર સમાન રીતે વિતરિત થયેલો છે. કઈ રીતે? જેમ તરબૂચના ગોળાકાર ભાગમાં એનો ગર્ભ, એનો પ્લમ સમાન રીતે વિતરિત થયેલો છે, એ જ રીતે પરમાણુના ગોળાકાર ભાગમાં ધન વિદ્યુતભાર સમાન રીતે વિતરિત થયેલો છે, એટલે ગોઠવાયેલો છે. આવી સૌ પ્રથમ રજૂઆત કરી. ત્યારબાદ તરબૂચના આ જે ગોળાકાર કદમાં જે ગર્ભ છે, એ ગર્ભની અંદર એના કાળા કલરના બીજ જેમ ખોસાયેલા છે, કાળા કલરના બીજ તમે જોયા છે, જેમ અંદર ખોસાયેલા છે, ખોસાયેલાને કહેવામાં આવે છે અંગ્રેજીમાં પુડિંગ. જે બીજ અંદર પુડિંગ થયેલા છે, એવી જ રીતે આ સમાન રીતે જે ધન વિદ્યુતભાર વિતરિત થયેલો છે, એમની વચ્ચે જેમ તરબૂચના ગર્ભમાં બીજ ખોસાયેલા છે, એમ વચ્ચોવચ્ચ ઋણ વિદ્યુત ભારિત ઇલેક્ટ્રોન ખોસાયેલા છે, એટલે કે પુડિંગ થયેલા છે. જે સમાન રીતે વિતરિત થયેલા ધન વિદ્યુતભારની વચ્ચે ઇલેક્ટ્રોન આવિત ઋણભારિત કણો ખોસાયેલા છે, આવી વાત કરી. એને સાથે સાથે બીજી વાત કરી કે આ પરમાણુ મોડલ જે છે, એ પરમાણુ મોડલ એટલે કે પરમાણુમાંથી સતત વિકિરણનું ઉત્સર્જન થયા કરે છે. સતત વિકિરણનું ઉત્સર્જન થયા કરે છે, એટલે કે પરમાણુમાંથી સતત વિદ્યુત ચુંબકીય તરંગો સ્વરૂપે ઉર્જાનું ઉત્સર્જન થયા કરે છે, સતત, વચ્ચે કોઈ ગેપ નહીં. એક આવી વાત કરી. દોસ્તો થોમ્સને પરમાણુ મોડલની સમજૂતી આપવા માટે તરબૂચ સાથે પોતાના મોડલની સરખામણી કરી છે. માટેનું નામ છે તરબૂચનું મોડલ, અને એનું બીજું નામ છે પ્લમ પુડિંગનું મોડલ. હવે આ મોડલની અંદર એને વાત કરી કે પરમાણુના ગોળાકાર કદમાં સમાન રીતે ધન વિદ્યુતભાર વિતરિત થયેલો છે, અને એ સમાન રીતે વિતરિત થયેલા ધન વિદ્યુતભારની વચ્ચે ઋણ વિદ્યુતભારિત કણો ખોસાયેલા છે, અને આ પરમાણુમાંથી સતત વિદ્યુત ચુંબકીય તરંગો સ્વરૂપે ઉર્જાનું સતત ઉત્સર્જન થાય છે, આવી વાત કરી. પરંતુ તમે જાણો છો કે આ રીતે પરમાણુમાં ધન વિદ્યુતભાર અને ઋણ વિદ્યુતભાર ગોઠવાયેલા નથી. પરંતુ આ પરમાણુ મોડલ એ વખતે સદંતર નિષ્ફળ નીવડ્યું. કારણ કે પરમાણુ પર જ્યારે પ્રયોગો કરવામાં આવ્યા ત્યારે એ વસ્તુ તો ફાઇનલ હતી કે પરમાણુમાંથી અસતત તરંગ લંબાઈવાળા વિકિરણોનું ઉત્સર્જન થાય છે. સતત તરંગ લંબાઈવાળા વિકિરણનું ઉત્સર્જન થતું નથી, પરંતુ પરમાણુમાંથી અસતત તરંગ લંબાઈવાળા વિકિરણનું ઉત્સર્જન થાય છે. એટલે કે એક વિકિરણ ઉત્સર્જન પામે, પછી થોડીક વાર બીજું વિકિરણ ઉત્સર્જન પામે, પછી થોડીક વાર ત્રીજું વિકિરણ ઉત્સર્જન પામે. આવી સતત વિકિરણનું ઉત્સર્જન થતું નથી. એટલે જે પરમાણુ
પરનું જે પ્રાયોગિક ખ્યાલ છે, પરમાણુ માટે જે પ્રાયોગિક પરિણામ છે એના કરતાં આનું પરિણામ તદ્દન ઉલટું છે. આને કીધું કે પરમાણુમાંથી સતત તરંગ લંબાઈવાળા વિકિરણનું ઉત્સર્જન થાય છે, જ્યારે પરમાણુ પર જે પ્રયોગ કરવામાં આવે ત્યારે પ્રયોગ તો એવું કહે છે કે પરમાણુમાંથી અસતત તરંગ લંબાઈવાળા વિકિરણનું ઉત્સર્જન થાય છે. એટલે જે થોમ્સન એ પરમાણુમાંથી અસતત તરંગ લંબાઈવાળા વિકિરણનું ઉત્સર્જન કેમ થાય છે એ સમજાવી શક્યો નહીં. એટલે ટૂંકમાં થોમ્સન પરમાણુ દ્વારા ઉત્સર્જિત અસતત તરંગ લંબાઈનું ઉત્સર્જન સમજાવી શક્યો નહીં, એ એની મર્યાદા છે. બીજી વસ્તુ કે એ વખતે મેક્સવેલનો જે ચુંબકીયવાદ છે, મેક્સવેલનો ચુંબકીયવાદ એવો હતો કે પ્રવેગિત વિદ્યુતભાર સતત વિદ્યુત ચુંબકીય તરંગો સ્વરૂપે વિકિરણનું ઉત્સર્જન કરે છે. સાથે સાથે એ વખતે સ્થિત વિદ્યુતશાસ્ત્રના નિયમ અનુસાર સ્થિત વિદ્યુતશાસ્ત્રના નિયમ અનુસાર પરમાણુની અંદર આ ધન વિદ્યુતભાર અને ઋણ વિદ્યુતભારનું આવું સ્થિર વિતરણ શક્ય નથી. જે થોમ્સને કીધેલું કે મારા પરમાણુ મોડેલમાં એટલે કે પરમાણુમાં ધન વિદ્યુતભાર અને ઋણ વિદ્યુતભાર આવી રીતે સ્થિર રીતે વિતરિત થયેલા છે, જ્યારે સ્થિત વિદ્યુતશાસ્ત્રના નિયમ અનુસાર ક્યારે પણ ધન વિદ્યુતભાર અને આ ઋણ વિદ્યુતભાર આવી સ્થિર રીતે વિતરણ શક્ય નથી. કેમ શક્ય નથી? કારણ કે ધન વિદ્યુત ભારિત જે કણો છે એ પ્રોટોન છે અને ઋણ વિદ્યુત ભારિત જે કણો છે એ ઇલેક્ટ્રોન છે, અને પ્રોટોનની સાપેક્ષે ઇલેક્ટ્રોનનું દળ ખૂબ જ ઓછું છે, અવગણી શકાય તેટલું ઓછું છે. સાથે સાથે સ્થિત વિદ્યુતશાસ્ત્રના નિયમ અનુસાર આ ઋણ વિદ્યુત ભારિત કણો એ ધન વિદ્યુત ભારિત કણો તરફ પ્રબળ કુલંબીય આકર્ષી બળ અનુભવશે. આ પ્રબળ કુલંબીય આકર્ષી બળના કારણે ન્યૂટનના ગતિના બીજા નિયમ અનુસાર F બરાબર ma, આ પ્રબળ કુલંબીય આકર્ષી બળના કારણે ન્યૂટનના ગતિના બીજા નિયમ અનુસાર આ ઋણ વિદ્યુત ભારિત કણો કોની તરફ આકર્ષાશે? ધન વિદ્યુત ભારિત કણો તરફ આકર્ષાશે અને પ્રવેગિત ગતિ કરશે. કેવી ગતિ કરશે? પ્રવેગિત ગતિ કરશે. કોણ? ઋણ વિદ્યુત ભારિત કણો. તો ઋણ વિદ્યુત ભારિત કણો પ્રવેગિત ગતિ કરતા હોવા જોઈએ. જે થોમ્સનના પરમાણુ મોડેલમાં ઋણ વિદ્યુત ભારિત કણો તો કેવા હતા? સ્થિર રીતે વિતરિત થયેલા હતા, જ્યારે સ્થિત વિદ્યુતશાસ્ત્રના નિયમ અનુસાર ઋણ વિદ્યુત ભારિત કણોનું આવું સ્થિર વિતરણ શક્ય નથી, કારણ કે ઋણ વિદ્યુત ભારિત કણો ધન ભારિત કણો તરફ પ્રબળ કુલંબીય આકર્ષી બળ અનુભવશે, અને પ્રબળ કુલંબીય આકર્ષી બળના કારણે ન્યૂટનના ગતિના બીજા નિયમ અનુસાર આ ઋણ વિદ્યુત ભારિત કણો પ્રવેગિત ગતિ કરતા હોવા જોઈએ. અને જ્યારે ઋણ વિદ્યુત ભારિત કણો જ્યારે પ્રવેગિત ગતિ કરતા હોય ત્યારે મેક્સવેલના ચુંબકીયવાદ અનુસાર મેક્સવેલના ચુંબકીયવાદ અનુસાર ચુંબકીય એનું આખું નામ છે મેક્સવેલનું વિદ્યુત ચુંબકીયવાદ અનુસાર આ પ્રવેગિત વિદ્યુત ભાર, એટલે કયો પ્રવેગિત વિદ્યુત ભાર? ઋણ વિદ્યુત ભારિત કણો. એ પ્રવેગિત વિદ્યુત ભાર સતત વિદ્યુત ચુંબકીય તરંગો સ્વરૂપે વિકિરણનું ઉત્સર્જન કરે છે. ક્યારે? જો વિદ્યુત ભાર ઋણ વિદ્યુત ભારિત કણો પ્રવેગિત ગતિ કરતા હોય તો મેક્સવેલના વિદ્યુત ચુંબકીયવાદ અનુસાર ઋણ વિદ્યુત ભારિત કણો સતત વિદ્યુત ચુંબકીય તરંગોનું ઉત્સર્જન કરે. તો કે જ્યારે ઋણ વિદ્યુત ભારિત કણો પ્રવેગિત ગતિ કરતા હોય તો જ વિદ્યુત ચુંબકીય તરંગો સ્વરૂપે સતત વિકિરણનું ઉત્સર્જન થાય. જ્યારે અહીંયા જે થોમ્સન તો એવું કહે છે કે આ સ્થિર વિદ્યુત ભાર જે છે એના દ્વારા વિકિરણનું સતત ઉત્સર્જન થાય છે, એ તો શક્ય નથી. અને આમે પરમાણુ અંગેનું જે પ્રાયોગિક પરિણામ છે એ પ્રાયોગિક પરિણામ તો પરમાણુમાંથી અસતત તરંગ લંબાઈવાળા વિકિરણનું ઉત્સર્જન થાય છે, એનાથી તો સતત ઉલટું જ છે, એનો તો વિરોધ છે. પરંતુ ક્યારે સતત વિકિરણનું ઉત્સર્જન થાય? જ્યારે ઋણ વિદ્યુત ભારિત કણો પ્રવેગિત ગતિ કરતા હોય તો જ મેક્સવેલના વિદ્યુત ચુંબકીયવાદ અનુસાર
સતત વિકિરણનું ઉત્સર્જન થાય. આવું સ્થિર વિતરણ એ સતત વિકિરણનું ઉત્સર્જન કરે નહીં દોસ્તો. એટલે જે થોમ્સનની મર્યાદા એ હતી કે જે થોમ્સન પરમાણુ દ્વારા અસતત તરંગ લંબાઈવાળા વિકિરણનું ઉત્સર્જન સમજાવી શક્યો નહીં. એટલે જે થોમ્સન થોડા દુઃખી થઈ ગયા, હતાશ થઈ ગયા. આ જોઈને એમનો વિદ્યાર્થી, જે થોમ્સનનો વિદ્યાર્થી જેનું નામ છે રુથરફોર્ડ, એ રુથરફોર્ડે આ સમજૂતી આપવાનું કામ એને સ્વીકાર્યું કે પરમાણુની અંદર ધન વિદ્યુતભાર અને ઋણ વિદ્યુતભાર કેવી રીતે ગોઠવાયેલા છે એ અંગેની સમજૂતી આપતું એક મોડલ એને તૈયાર કર્યું. હવે આવશે રુથરફોર્ડનું પરમાણુ મોડલ દોસ્તો. તો પહેલાં જે થોમ્સનના પરમાણુ મોડલની મર્યાદા શું હતી? તો જે થોમ્સન તેના પરમાણુ મોડલ દ્વારા પરમાણુમાંથી અસતત તરંગ લંબાઈના વિકિરણનું ઉત્સર્જન કેમ થાય છે એ સમજાવી શક્યા નહીં. અને બીજું, મેક્સવેલનો ચુંબકીયવાદ, વિદ્યુત ચુંબકીયવાદ, એ વિદ્યુત ચુંબકીયવાદ શું કહેતો કે જ્યારે ઋણ વિદ્યુતભારિત કણો એટલે કે ઇલેક્ટ્રોન પ્રવેગિત ગતિ કરતા હોય તો જ સતત વિકિરણનું ઉત્સર્જન થાય છે. આવા સ્થિર ઋણ વિદ્યુતભારિત કણો દ્વારા વિકિરણનું સતત ઉત્સર્જન થતું નથી. એ એવી સ્પષ્ટતા કરી એ વખતે. હવે પરમાણુ મોડલ, રુથરફોર્ડનું પરમાણુ મોડલ, કારણ કે જે થોમ્સનનું પરમાણુ મોડલ તો સદંતર નિષ્ફળ નીવડે છે. હવે આવે છે રુથરફોર્ડનું પરમાણુ મોડલ દોસ્તો. હવે આવે છે રુથરફોર્ડનું પરમાણુ મોડલ. અને રુથરફોર્ડ દોસ્તો જે થોમ્સનનો વિદ્યાર્થી છે. હવે રુથરફોર્ડ પોતાના પરમાણુ મોડલ દ્વારા પરમાણુમાં ધન વિદ્યુતભાર અને ઋણ વિદ્યુતભારિત કણો કેવી રીતે ગોઠવાયેલા છે એની સમજૂતી આપે છે. રુથરફોર્ડના પરમાણુ મોડલના બીજા બે નામ છે. એક તો પ્લેનેટરી મોડલ અને બીજું નામ છે ન્યુક્લિયરનું મોડલ. એના આવા બે નામ છે. કેમ બે નામ છે એ પણ આપણે જોઈશું દોસ્તો. આના પહેલાં જે થોમ્સને જે પરમાણુ મોડલ રજૂ કર્યું એ પરમાણુ મોડલ સદંતર નિષ્ફળ નીવડેલું. કારણ કે એમાં પરમાણુ મોડલમાં ધન વિદ્યુતભાર અને ઋણ વિદ્યુતભાર સ્થિર રીતે વિતરણ બતાવેલા દોસ્તો. પરંતુ દોસ્તો જે થોમ્સનના પરમાણુ મોડલ દ્વારા એક ફાયદો થયો કે પરમાણુમાંથી જે વિકિરણનું ઉત્સર્જન થાય છે, પરમાણુમાંથી જે વિકિરણનું ઉત્સર્જન થાય છે એ વિકિરણની તરંગ લંબાઈની મદદથી પરમાણુમાંથી જે વિકિરણનું ઉત્સર્જન થાય છે, એ વિકિરણની તરંગ લંબાઈની મદદથી પરમાણુની ત્રિજ્યા લગભગ 10⁻10 મીટર ક્રમની એ થોમ્સને શોધી પાડ્યું હતું કે પરમાણુની ત્રિજ્યા એ કેટલા ક્રમની હોવી જોઈએ? તો 10⁻10 મીટરના ક્રમની છે એવું એને દર્શાવ્યું હતું. આ થોમ્સનના પરમાણુ મોડલનો એક ફાયદો છે દોસ્તો. હવે વાત રુથરફોર્ડના પરમાણુ મોડલની. તો રુથરફોર્ડનું પરમાણુ મોડલ દોસ્તો 80% સફળ નીવડેલું. તો એની વાત કરીએ તો રુથરફોર્ડ નામના વૈજ્ઞાનિકે પરમાણુ પર ઘણા બધા પ્રયોગો કર્યા અને એ પ્રયોગોમાંથી સૌથી મહત્વપૂર્ણ પ્રયોગ હતો એ આલ્ફા કણ પકીર્ણનનો પ્રયોગ. પરંતુ અફસોસ દોસ્તો કે આ વખતે કોરોના મહામારીના કારણે જે 30% સિલેબસ ડિલીટ કરેલો છે એમાં આ થિયરી ડિલીટ કરેલી છે દોસ્તો. આલ્ફા કણ પકીર્ણનનો પ્રયોગ એ આપણા આ વખતના સિલેબસમાં ડિલીટ કરેલ છે. એટલે આલ્ફા કણ પ્રકીર્ણનનો પ્રયોગ ડીપમાં આપણે ભણીશું નહીં અત્યારે. પરંતુ રુથરફોર્ડે પરમાણુ પર જે પ્રયોગો કર્યા, ઘણા બધા પ્રયોગો કર્યા, એ પ્રયોગમાં સૌથી મહત્વપૂર્ણ ફળદાયી જો પ્રયોગ હોય તો આલ્ફા કણ પકીર્ણનનો પ્રયોગ. અને આલ્ફા કણ પકીર્ણનના પ્રયોગના અંતે જે પરિણામ મળ્યા એ પરિણામને એને નીચે મુજબ રજૂ કર્યા. આલ્ફા કણ પકીર્ણનના પ્રયોગને અંતે જે પરિણામ મળે છે એ પરિણામો પરથી પરમાણુ અંગેની સમજૂતી આપી. એટલે આલ્ફા કણ પકીર્ણનના પ્રયોગના અંતે જે પરિણામો મળે છે, જે તારણ મળે છે, એ તારણના અંતે પરમાણુ વિશે માહિતી આપે છે.
તો સૌ પ્રથમ એ કહે છે કે પરમાણુ પોલો છે દોસ્તો, પરમાણુ પોલો છે. એટલે કે આ ટાઈપનું, માનો કે આ ટાઈપનું, પહેલાં તો તમને એ ખબર હોવી જોઈએ કે પરમાણુ નરી આંખે દેખાય નહીં, એટલો સૂક્ષ્મ હોય, પરંતુ અહીંયા એની મોટી આકૃતિ દોરું છું. એટલે આવો પરમાણુ ગોળાકાર છે અને અંદરથી પોલો છે દોસ્તો, આવો અંદરથી પોલો છે એવી સાબિત થઈ. ત્યારબાદ બીજું પરિણામ એ મળ્યું, બીજી વાત એ કરી કે પરમાણુનો જે ગોળાકાર ભાગ છે એના મધ્યમાં જે સૂક્ષ્મ કેન્દ્રવાળો ભાગ છે, આ સૂક્ષ્મ કેન્દ્રવાળો ભાગ, આ સૂક્ષ્મ કેન્દ્રવાળા ભાગની અંદર સમગ્ર પરમાણુનું દળ અહીંયા કેન્દ્રિત છે. સમગ્ર પરમાણુનો ધન વિદ્યુતભાર આ કેન્દ્રવાળા ભાગમાં કેન્દ્રિત છે અને આ કેન્દ્રવાળા ભાગને એને ન્યુક્લિયસ નામ આપ્યું. શું નામ આપ્યું દોસ્તો? ન્યુક્લિયસ. એટલે કે પરમાણુની અંદર ન્યુક્લિયસની શોધ, ન્યુક્લિયસની શોધ કોને કરી? તો રુથરફોર્ડ નામના વૈજ્ઞાનિક કરી. મોસ્ટ આઈએમપી પ્રશ્ન કે પરમાણુમાં ન્યુક્લિયસની શોધ કોને કરી? તો રુથરફોર્ડ નામના વૈજ્ઞાનિકે કયા પ્રયોગના અંતે આ શોધ કરી? તો આલ્ફા કણ પકડીના પ્રયોગના અંતે કરી. બીજી વાત સાથે સાથે એ પણ કરી કે ન્યુક્લિયસમાં સમગ્ર પરમાણુનું દળ, સમગ્ર આખા પરમાણુનું દળ ત્યાં કેન્દ્રિત છે. સાથે સાથે સમગ્ર પરમાણુનો ધન વિદ્યુતભાર, ધન વિદ્યુતભાર ભાર પણ ત્યાં કેન્દ્રિત છે. એટલે કે સમગ્ર પરમાણુનો ધન વિદ્યુતભાર ક્યાં ગોઠવાયેલો છે? તો આ ન્યુક્લિયસમાં ગોઠવાયેલો છે એવી વાત કરી. અને આ સાચી વાત છે કે ન્યુક્લિયસમાં પ્રોટોન અને ન્યુટ્રોન આવેલા છે અને ન્યુટ્રોન વીજભાર રહિત છે અને પ્રોટોન એ ધન વીજભાર છે. એટલે આ ન્યુક્લિયસનો વીજભાર કોના કારણે છે? તો પ્રોટોનના કારણે છે. તો સમગ્ર પરમાણુનો વીજભાર એટલે કે ધન વીજભાર ક્યાં કેન્દ્રિત થયેલો છે? તો આ ન્યુક્લિયસમાં કેન્દ્રિત રહેલો છે. ત્યારબાદ બીજી વાત કરી ઋણ વિદ્યુત ભારિત કણોની. આ વાત થઈ ધન વિદ્યુતભાર ક્યાં ગોઠવાયેલો છે? તો ન્યુક્લિયસમાં ગોઠવાયેલો છે. અને ત્રીજી વાત કરી કે ન્યુક્લિયસની ફરતે અનંત કક્ષાઓ આવેલી છે. એટલે કે ઘણી બધી કક્ષાઓ આવેલી છે. ન્યુક્લિયસની ફરતે ઘણી બધી આવી વર્તુળાકાર કક્ષાઓ આવેલી છે, એટલે કે અનંત કક્ષાઓ આવેલી છે. અને આ કક્ષાઓમાં ઋણ વિદ્યુત ભારિત ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરે છે. એ પણ વાત સાચી છે. તો ઋણ વિદ્યુતભાર ક્યાં ગોઠવાયેલો છે? તો ન્યુક્લિયસની ફરતે આવેલી અનંત કક્ષાઓ, અનંત કક્ષાઓમાં આ ઇલેક્ટ્રોન, ઋણ વિદ્યુત ભારિત ઇલેક્ટ્રોન વર્તુળમય ગતિ કરે છે, એટલે કે ભ્રમણ કરે છે. પરંતુ દોસ્તો આ રુથરફોર્ડનું આ જે પરમાણુ મોડલ છે એ પરમાણુ મોડલ 80% સફળ નીવડે છે, પરંતુ 20% નિષ્ફળ નીવડે છે. કારણ કે ત્યાં સુધીની વાત સાચી કે સમગ્ર પરમાણુનો આ સૂક્ષ્મ કેન્દ્રવાળો જે ભાગ છે એને ન્યુક્લિયસ કહેવાય. ન્યુક્લિયસમાં સમગ્ર પરમાણુનું દળ કેન્દ્રિત થયેલું છે. કેવી રીતે? તો ન્યુક્લિયસમાં પ્રોટોન અને ન્યુટ્રોન આવેલા છે અને બંનેના દળ લગભગ સમાન છે. એની સાપેક્ષે જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોનનું દળ અવગણી શકાય તેટલું છે. માટે સમગ્ર પરમાણુનો ભાર કોના કારણે છે? તો પ્રોટોનના, ન્યુટ્રોનના કારણે છે. એટલે કે સમગ્ર પરમાણુનું દળ ન્યુક્લિયસમાં કેન્દ્રિત છે, એ વાત સાચી છે. ત્યારબાદ સમગ્ર પરમાણુનો ધન વિદ્યુત ભાર એ પણ ન્યુક્લિયસમાં કેન્દ્રિત છે, કારણ કે ન્યુક્લિયસમાં પ્રોટોન આવેલા છે જ્યારે અને ન્યુટ્રોન પણ આવેલા છે. ન્યુટ્રોન પર વીજભાર નથી, એટલે ન્યુક્લિયસનો વીજભાર કોના કારણે છે? તો પ્રોટોનના કારણે છે. તો પ્રોટોનના ધન વીજભારના કારણે ન્યુક્લિયસનો વીજભાર કયો લેવામાં આવે છે? ધન વીજભાર લેવામાં આવે છે. એ પણ વાત સાચી. અને ન્યુક્લિયસની ફરતે અનંત કક્ષાઓ આવેલી છે, એટલે કે ઘણી બધી કક્ષાઓ આવેલી છે અને આ કક્ષાઓમાં ઋણ વિદ્યુત ભારિત ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરે છે, એ પણ સાચું છે. પરંતુ રુથરફોર્ડને પ્રશ્ન કરવામાં આવ્યો કે ન્યુક્લિયસની ફરતે આવેલી અનંત કક્ષાઓ પૈકી કોઈ પણ કક્ષામાં ઇલેક્ટ્રોન સ્થિર રીતે પરિભ્રમણ કરે છે? તો એને જવાબ આપ્યો હા. ન્યુક્લિયસની ફરતે આવેલ અનંત કક્ષાઓ પૈકી કોઈ પણ કક્ષામાં ઇલેક્ટ્રોન સ્થિર રીતે પરિભ્રમણ કરે છે. આવી વાત રુથરફોર્ડે કરી. તો આ વાત સાચી નથી દોસ્તો, કારણ કે એ વખતે જે મેક્સવેલનો વિદ્યુત ચુંબકીય વાદ છે, એ મેક્સવેલના વિદ્યુત ચુંબકીય વાદ અનુસાર આ ઇલેક્ટ્રોન જ્યારે વર્તુળમય ગતિ કરે, એટલે કે ઋણ વિદ્યુત ભારિત કણ જ્યારે વર્તુળમય ગતિ કરે તો ઇલેક્ટ્રોન પર કયો વીજભાર આવેલો છે? ઋણ વિદ્યુત ભાર.
અને ઋણ વિદ્યુત ભાર વર્તુળમય ગતિ કરે એને પ્રવેગી ગતિ કહેવાય. કઈ ગતિ કહેવાય? પ્રવેગી ગતિ. તો જ્યારે ઋણ વિદ્યુત ભારિત કણો આવી પ્રવેગી ગતિ કરતા હોય છે ત્યારે સતત વિદ્યુત ચુંબકીય તરંગો સ્વરૂપે વિકિરણનું ઉત્સર્જન થાય છે. અને વિકિરણનું ઉત્સર્જન થાય છે એ દરમિયાન વિકિરણ સ્વરૂપે ઉર્જા બહાર નીકળે છે. એટલે કે જ્યારે ઋણ વિદ્યુત ભારિત કણો એટલે ઇલેક્ટ્રોન વર્તુળમય ગતિ કરતા હોય છે, એટલે કે ઋણ વિદ્યુત ભારિત કણો પ્રવેગી ગતિ કરતા હોય છે ત્યારે મેક્સવેલના વિદ્યુત ચુંબકીય વાદ અનુસાર સતત વિદ્યુત ચુંબકીય તરંગો સ્વરૂપે ઉર્જાનું ઉત્સર્જન થાય છે. આ વખતે ઇલેક્ટ્રોનની ઉર્જા સતત શું થશે? ઘટશે. સતત ઉર્જા ઘટે તો એની કક્ષા ઉર્જા ઘટે તો સાથે સાથે એને અનુરૂપ એની ત્રિજ્યા પણ ઘટશે. અને ત્રિજ્યા ઘટે તો એની કક્ષા આવી વર્તુળાકાર હોવાને બદલે આવી સ્પાઇરલ આકારની બનશે. સ્પાઇરલ આકાર એટલે કે સર્પિલ આકારની બનશે અને એની કક્ષા અંતે ન્યુક્લિયસમાં જઈને પરિણમશે. દોસ્તો ફરીથી એકવાર કે જ્યારે ઇલેક્ટ્રોન આવી પ્રવેગી ગતિ કરતા હોય એટલે વર્તુળમય ગતિ કરતા હોય ત્યારે મેક્સવેલના વિદ્યુત ચુંબકીય વાદ અનુસાર સતત વિકિરણ સ્વરૂપે ઉર્જાનું ઉત્સર્જન થાય છે. આ વખતે ઇલેક્ટ્રોનની ઉર્જા સતત ઘટે છે અને ઉર્જા ઘટવાને કારણે ધીમે ધીમે એની ત્રિજ્યા પણ ઘટે છે. અને ત્રિજ્યા ઘટે છે એટલે અંતે એની કક્ષા વર્તુળાકાર હોવાને બદલે કેવી આકારની બને છે? સ્પાઇરલ આકારની એટલે કે સર્પિલ આકારની બને છે. અને એની કક્ષા ક્યાંય પરિણમે છે? ન્યુક્લિયસમાં એને પરિણમે છે. આવા સંજોગોમાં આ સમગ્ર પરમાણુ સ્થિર રહી શકે નહીં, એટલે કે સ્થાયી રહી શકે નહીં, એટલે કે સ્ટેબલ રહી શકે નહીં. આવા સંજોગોમાં તો પરમાણુ તો સ્ટેબલ છે, પરમાણુ તો સ્થાયી છે દોસ્તો. તો રુથરફોર્ડ પરમાણુની સ્થિરતા સમજાવી શક્યો નહીં કે શા માટે પરમાણુ સ્ટેબલ છે, શા માટે પરમાણુ સ્થાયી અવસ્થા ધરાવે છે. પરંતુ મેક્સવેલના વિદ્યુત ચુંબકીય વાદ અનુસાર જો રુથરફોર્ડ એવી વાત કરે કે ન્યુક્લિયસની ફરતે આવેલી અનંત કક્ષાઓ પૈકી કોઈ પણ કક્ષામાં ઇલેક્ટ્રોન સ્થિર રીતે પરિભ્રમણ કરતો હોય તો ઋણ વિદ્યુત ભારિત ઇલેક્ટ્રોનની આવી પ્રવેગી ગતિના કારણે સતત વિદ્યુત ચુંબકીય તરંગો સ્વરૂપે ઉર્જાનું ઉત્સર્જન થશે અને જેના કારણે ઇલેક્ટ્રોનની ઉર્જા સતત ઘટશે અને એના પરિણામે એની ત્રિજ્યા પણ સતત ઘટશે અને જેના કારણે એની કક્ષા વર્તુળાકાર હોવાને બદલે સ્પાઇરલ આકાર બની અને ન્યુક્લિયસમાં પરિણમશે. તો આવા સંજોગોમાં આવો પરમાણુ સ્થાયી રહી શકે નહીં. જ્યારે પ્રયોગો એવું કહે છે કે પરમાણુ તો સ્થાયી અવસ્થામાં છે, સ્ટેબલ સ્થિતિમાં છે. એટલે કે રુથરફોર્ડની મર્યાદા એ હતી કે પરમાણુની સ્થિરતા સમજાવી શક્યો નહીં. એટલે કે ન્યુક્લિયસની ફરતે આવેલી અનંત કક્ષાઓમાંથી કઈ કક્ષામાં ઇલેક્ટ્રોન સ્થિર રીતે પરિભ્રમણ કરે છે એ બાબત સમજાવી શક્યો નહીં. ફરીથી પરમાણુની સ્થિરતા સમજાવી શક્યા નહીં એનો અર્થ એ થાય કે ન્યુક્લિયસની ફરતે આવેલી અનંત કક્ષાઓ પૈકી કઈ કક્ષામાં ઇલેક્ટ્રોન સ્થિર રીતે પરિભ્રમણ કરી શકે એ બાબત સમજાવી શક્યા નહીં. આ એની મર્યાદા છે. બાકી મોટા ભાગે 80% તો આ પરમાણુ મોડેલ કેવું છે? સાચું છે. બસ રુથરફોર્ડની એક જ મર્યાદા હતી કે પરમાણુની સ્થિરતા સમજાવી શક્યા નહીં. એટલે કે ન્યુક્લિયસની ફરતે આવેલ અનંત કક્ષાઓ પૈકી કઈ કક્ષામાં ઇલેક્ટ્રોન સ્થિર રીતે પરિભ્રમણ કરી શકે, સ્થાયી રીતે પરિભ્રમણ કરી શકે એ બાબત સમજાવી શક્યા નહીં. એના કારણે આ પરમાણુ મોડેલ પણ નિષ્ફળ નીવડ્યું છે. પછી આવે છે 1913માં, એટલે કે 19મી સદીના અંત બાદ 1913ની અંદર નીલ બોહર નામનો વૈજ્ઞાનિક આવે છે. નીલ બોહર નામનો વૈજ્ઞાનિક આવે છે. આ નીલ બોહર નામનો વૈજ્ઞાનિક રુથરફોર્ડના પરમાણુ મોડલને ટેકો જાહેર કરે છે. એટલે કે એનું પરમાણુ મોડલ 80% સાચું છે, થોડો જ બાકી સુધારો કરવાનો છે. એટલે નીલ બોહર 1913ની અંદર રુથરફોર્ડના પરમાણુ મોડલમાં થોડા સુધારા કરે છે. કઈ પ્રકારના સુધારા કરે છે? તો એ જણાવે છે કે ન્યુક્લિયસની ફરતે આવેલ કઈ કક્ષામાં ઇલેક્ટ્રોન સ્થિર રીતે પરિભ્રમણ કરશે એ નીલ બોહર જણાવે છે. ત્યારબાદ મેક્સવેલનો જે ચુંબકીય વાદ છે એ વખતે પ્રચલિત હતો.
મેક્સવેલનો વિદ્યુત ચુંબકીયવાદ એ વખતે ખૂબ પ્રચલિત હતો અને મેક્સવેલનો વિદ્યુત ચુંબકીયવાદ શું હતો કે પ્રવેગિત વિદ્યુત ભાર સતત વિદ્યુત ચુંબકીય તરંગો સ્વરૂપે ઉર્જાનું ઉત્સર્જન કરે છે, એમાં પણ સુધારો કરે છે. નીલ બોહર એમાં સુધારો કરે છે કે દરેક સંજોગોમાં પ્રવેગિત વિદ્યુત ભાર વિદ્યુત ચુંબકીય તરંગો સ્વરૂપે ઉર્જાનું ઉત્સર્જન કરતો નથી. અમુક સંજોગોમાં જ પ્રવેગિત વિદ્યુત ભારિત કણ એટલે કે ઋણ વિદ્યુત ભારિત કણો વિદ્યુત ચુંબકીય તરંગો સ્વરૂપે ઉર્જાનું ઉત્સર્જન કરે છે. એટલે બંનેના અંદર થોડા સુધારા કરે છે. આ સુધારો કરવા માટે 1913માં એ વખતે આઈન્સ્ટાઈને વિકસાવેલ ક્વોન્ટમ મિકેનિક્સ ક્વોન્ટમ મિકેનિક્સ ફિઝિક્સ બહાર પાડેલું. એ ક્વોન્ટમ મિકેનિક્સના સિદ્ધાંતોનો ઉપયોગ કરીને રુથરફોર્ડના પરમાણુ મોડેલમાં સુધારો કરે છે અને પ્રચલિત મેક્સવેલના વિદ્યુત ચુંબકીયવાદમાં પણ સુધારો કરે છે અને આ સુધારો અધિતર્ક સ્વરૂપે આવે છે અને આ અધિતર્કને 3 સ્વીકૃતિ સ્વરૂપે હું અહીંયા રજૂ કરું છું. એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. પણ ફરીથી એકવાર રુથરફોર્ડનું પરમાણુ મોડેલની મર્યાદા એ હતી કે રુથરફોર્ડ પરમાણુની સ્થિરતા સમજાવી શક્યો નહીં, પણ એમાં સુધારો કોણ કરે છે? નીલ બોહર કરે છે. અને નીલ બોહર એમાં સુધારો કરવા માટે એ વખતે આઈન્સ્ટાઈને વિકસાવેલ ક્વોન્ટમ મિકેનિક્સના સિદ્ધાંતોનો ઉપયોગ કરે છે અને એ સિદ્ધાંતોની મદદથી રુથરફોર્ડના પરમાણુ મોડેલમાં તો સુધારો કરે જ છે, પણ એ વખતે પ્રચલિત મેક્સવેલના વિદ્યુતીય ચુંબકીયવાદમાં પણ સુધારો કરે છે. મેક્સવેલનો પ્રચલિત વિદ્યુત ચુંબકીયવાદ શું હતો કે હંમેશા પ્રવેગિત વિદ્યુત ભાર વિદ્યુત ચુંબકીય તરંગો સ્વરૂપે ઉર્જાનું ઉત્સર્જન કરે છે, જ્યારે નીલ બોહર કહે છે કે હંમેશા પ્રવેગિત વિદ્યુત ભારિત કણ એટલે કે ઇલેક્ટ્રોન વિદ્યુત ચુંબકીય તરંગો સ્વરૂપે ઉર્જાનું ઉત્સર્જન કરતો નથી, પણ અમુક સંજોગોમાં કરે છે. કયા સંજોગોમાં કરે છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. અને પછી ત્યારબાદ નીલ બોહરે જે પરમાણુ મોડેલ આપ્યું એ સર્વસ્વીકૃત પામ્યું અને એ સર્વસ્વીકૃતિમાં જે સુધારા સ્વરૂપે 3 સ્વીકૃતિ આપેલી છે એ સ્વીકૃતિ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું, જે મોસ્ટ આઈએમપી છે. અસ્તુ દોસ્તો.